નમસ્કાર. ચાલો આજે એક એવી કહાનીમાં ડૂબકી મારીએ જે ખરેખર આપણને હચમચાવી દેશે. આ વાર્તા છે રામપુરા ગામની. એક એવું ગામ જ્યાં ડર અને અંધવિશ્વાસ એકબીજામાં એવા તો ભળી ગયા કે હકીકત શું છે એ જ સમજવું મુશ્કેલ બની ગયું. આ કહાની આપણને ટોટકા શું છે એ સમજવામાં પણ મદદ કરશે. આ બધી શરૂઆત થઈ એક સાવ નાની અમથી વાતથી, એક અફવાથી. રામપુરા ગામમાં જ્યાં રાત પડતા જ સોપો પડી જતો, ત્યાં લોકોના મનમાં એક અજીબ ડર ઘર કરી રહ્યો હતો. ગામની સ્ત્રીઓ જ્યારે પાણી ભરવા ભેગી થતી ત્યારે અંદરોઅંદર ગણગણાટ કરતી કે છેલ્લા કેટલાક વખતથી ગામમાં કંઈક બરાબર નથી થઈ રહ્યું. અને આ ડર એ ધીમે ધીમે વધતો જ જતો હતો. ગામના ચોપાલ પર જ્યારે લોકો ભેગા થતા ત્યારે ફાનસના ઝાંખા પ્રકાશમાં એકબીજાની આંખોમાં એ ડર સ્પષ્ટપણે જોઈ શકાતો હતો. જાણે કોઈ અદૃશ્ય શક્તિ આખા ગામને પોતાની ચુંગાલમાં લઈ રહી હતી. અને પછી એ ઘડી આવી જ્યારે આ બધી ચિંતાઓ એક ભયાનક સત્યમાં બદલાઈ ગઈ. ગામ લોકોએ એકબીજા સાથે વાત કરીને નક્કી કરી લીધું કે આ કોઈ કુદરતી આફત નથી. ના, આ તો કોઈએ જાણી જોઈને કરેલો હુમલો છે. ગામ પર કોઈએ ટોટકા કર્યા છે. તો સવાલ એ થાય કે આ ટોટકા છે શું ભલા? જુઓ, વાર્તામાં આગળ વધતા પહેલા આને સમજવું બહુ જરૂરી છે. ટોટકા એટલે એક જાતનું દેશી કાળું જાદુ, એક એવું અનુષ્ઠાન જેનો મુખ્ય હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો હોય છે. એવું માનવામાં આવે છે કે તેનાથી વ્યક્તિના શરીર, મન અને આત્મા ત્રણેયને વશમાં કરી શકાય છે. હવે કહાની આવે છે એના મુખ્ય પાત્ર પર, ગોવિંદની પત્ની રીના. કમનસીબે એ આ ટોટકાનો પહેલો અને સૌથી ભયંકર શિકાર બની. આ કાળા જાદુની જે અસર હતી એ એના શરીર અને મન પર દેખાવા લાગી હતી. રીનાની હાલત દિવસે દિવસે ખરાબ થઈ રહી હતી. એ કહેતી કે રાત્રે કોઈ અચાનક આવીને એનું ગળું દબાવે છે. એણે એક એવો પડછાયો જોયો હતો જેના હાથમાં માણસની ખોપરી હતી. ક્યારેક તો એનું શરીર જાણે કોઈ ખેંચતું હોય એમ દરવાજા તરફ ઘસડાતું, અને ક્યારેક એને એટલી ભયાનક આંચકી આવતી કે એની આંખો પણ ઉપર ચડી જતી. એટલું જ નહીં, એના ચહેરા પર વિચિત્ર નિશાન પણ દેખાવા લાગ્યા હતા. અને આ ખાલી રીનાના મનનો વહેમ નહોતો. ના, ગામવાળાઓને પણ હવે પુરાવા મળવા લાગ્યા હતા. રસ્તાની બાજુમાં લીંબુ અને લોહીના વિચિત્ર ગોળા પડેલા મળ્યા. તળાવના કિનારે કોઈએ કોલસાની રાખ પાથરી હતી. અને સૌથી ડરાવની વાત તો એ હતી કે બાળકોને રમતા રમતા લાલ દોરામાં બાંધેલા હાડકાં મળ્યા. આ બધી નિશાનીઓએ ગામ લોકોના ડર પર મોહર મારી દીધી. હવે પાણી માથા પરથી જઈ રહ્યું હતું. ગામ લોકોએ નક્કી કર્યું, બસ હવે બહુ થયું. ગામના પંડિતજીના નેતૃત્વ હેઠળ એ લોકોએ આ મુસીબતની જડ શોધવાનું શરૂ કર્યું. કોણ હતું એ જે આખા ગામને બરબાદ કરવા માંગતું હતું? તપાસ જેમ જેમ આગળ વધી રહસ્ય વધુ ઘેરું બનતું ગયું. પહેલી રાત્રે ગામના ચોકીદારે પીપળાના ઝાડ નીચે કાળી સાડી પહેરેલી એક સ્ત્રીને કંઈક વિધિ કરતી જોઈ. બીજી રાત્રે પંડિતજી અને ગામવાળાઓ જ્યારે ત્યાં પહોંચ્યા તો તેમને ત્યાંથી એક માટીની ઢીંગલી મળી જેના પર રીનાનું નામ લખેલું હતું. ત્રીજી રાત્રે એ લોકોએ એ સ્ત્રીને પકડવાનો પ્રયત્ન પણ કર્યો, પણ એ પળવારમાં અંધારામાં ગાયબ થઈ ગઈ. અને આખરે રાત આવી જ્યારે પડદો ઊંચકાયો. ગામ લોકોનો સામનો એ સ્ત્રી સાથે થયો, અને તેની ઓળખ અને તેના ઈરાદા બંને સામે આવ્યા. આ કોઈ અજાણી દુશ્મન નહોતી, પણ ગામના ભૂતકાળનો જ એક જીવતો જાગતો બદલો લેવા આવેલો હિસ્સો હતી. એ સ્ત્રીના અવાજમાં વર્ષોનો ગુસ્સો અને પીડા હતા. એણે કહ્યું, મારું નામ જગની છે. હા, એ જ જગની જેને તમે બધાએ તિરસ્કારીને ગામમાંથી કાઢી મૂકી હતી. બસ આ એક વાક્યથી આખી બાજી પલટાઈ ગઈ. તો આ બધા પાછળનું કારણ શું હતું? બદલો. ગામ લોકોના મતે એમણે જગનીને અપશુકન્યાળ કહીને ગામની ભલાઈ માટે કાઢી મૂકી હતી. પણ જગનીની હકીકત એ તો એનાથી પણ વધારે દર્દનાક હતી. એણે ચીસ પાડીને કહ્યું, તમે લોકોએ મારા બાળકોને ભૂખથી તડફડીને મરવા દીધા હતા. આ અત્યાચારનો બદલો લેવા જે પાછી આવી હતી. બસ હવે આર યા પારની લડાઈ હતી. એક બાજુ હતી જગનીની વર્ષોની નફરત અને કાળો જાદુ, અને બીજી બાજુ હતા પંડિતજીના મંત્રો અને એમની શ્રદ્ધા. આ એક આધ્યાત્મિક યુદ્ધ હતું, સારા અને ખરાબ વચ્ચેનું. જગની તો હસી રહી હતી. એને લાગતું હતું કે એ જીતી ચૂકી છે. એણે પડકાર ફેંક્યો,
જેને બચાવવા નીકળ્યા છો એના આત્માને તો હું ક્યારની મારા ટોટકાથી બાંધી ચૂકી છું. હવે એને કોઈ નહીં બચાવી શકે. અને પછી એણે જે કર્યું એ જોઈને તો લોકોના હોશ ઉડી ગયા. એણે પોતાની શક્તિની ચરમસીમા બતાવી, પોતાના લોહીનું બલિદાન આપીને. હા, પોતાના લોહીથી એણે 3 ભયાનક પ્રેત એટલે કે દુષ્ટ આત્માઓને બોલાવ્યા, જેમની આંખો અંગારાની જેમ સળગી રહી હતી. પણ પંડિતજી જરા પણ ડગમગ્યા નહીં. એમણે હુંકાર કર્યો, અરે દુષ્ટા, તારા આ બધા ટોટકા અને પ્રેત મારી મંત્ર શક્તિ સામે એક ક્ષણ પણ નહીં ટકી શકે. આ વિશ્વાસની લડાઈ હતી. આ લડાઈમાં હથિયાર પણ કેવા હતા જુઓ. જગની પાસે હતું લોહીનું જાદુ અને પેલો માટીનો ઘડો જેમાં એણે રીનાના આત્માને બાંધ્યો હતો. તો બીજી બાજુ પંડિતજી પાસે હતા પવિત્ર મંત્રો અને ગંગાજળ. અને પછી એ થયું જેની કોઈએ કલ્પના નહોતી કરી. પંડિતજીના શક્તિશાળી મંત્રોચ્ચારથી રીનાના શરીરમાંથી એક કાળા ધુમાડાનો ગોટો નીકળ્યો અને સીધો જઈને જગનીના માટીના ઘડામાં સમાઈ ગયો. અને એ ઘડો ધડામ દઈને આગની જ્વાળાઓ સાથે ફાટી ગયો. જગનીની શક્તિનો મુખ્ય સ્ત્રોત જ નાશ પામ્યો. યુદ્ધ તો જીતી ગયા, પણ શું ડર ખતમ થયો? જગનીનો અંત આવ્યો, રીના બચી ગઈ, પણ ગામ પર જે ઓછાયો હતો, જે ડર હતો, એનું શું થયું? જગીનું શરીર આંખના પલકારામાં રાખ બની ગયું અને હવામાં ઉડી ગયું. અને બીજી બાજુ રીનાએ શાંતિથી આંખો ખોલી. એ શ્રાપમાંથી સંપૂર્ણપણે આઝાદ હતી. ખતરો હાલ પૂરતો તો ટળી ગયો હતો. ગામ લોકોએ શુદ્ધિકરણ માટે મોટો હવન કર્યો. દરેક ઘરમાં ગંગાજળ છાંટવામાં આવ્યું. જિંદગી પાછી પાટા પર આવતી હોય એવું લાગ્યું. પણ એક વસ્તુ નહોતી બદલાય, પેલું પીપળાનું ઝાડ. ત્યાંથી આજે પણ રાત્રે વિચિત્ર અવાજો સંભળાય છે. એ ડર હજી પણ લોકોના દિલમાં જીવતો છે. અને અંતમાં પંડિતજીની એક વાત યાદ રાખવા જેવી છે. એમણે કહ્યું, દીકરા, બચાવવાવાળો તો ઉપરવાળો છે. આપણે માણસો તો ખાલી એક માધ્યમ, એક નિમિત્ત માત્ર છીએ. આ વાક્યમાં શ્રદ્ધા અને કર્તવ્ય બંનેનો સાર છુપાયેલો છે. તો આખી કહાનીનો સાર શું? એક ગામ ભલે એક ભયાનક આફતમાંથી બચી ગયો, પણ એમના મનમાં એક સવાલ અને એક ડર એ કાયમ માટે ઘર કરી ગયો. આ એક ઘટનાની અસર આવનારી પેઢીઓ સુધી રહેશે. અને આ કહાની આપણને પણ એક મોટા સવાલ પાસે લાવીને છોડી દે છે. શું જગનીની વાર્તા ખરેખર પૂરી થઈ ગઈ? કે પછી એનો ડર અને એની યાદો એક નવી વાર્તાના રૂપમાં એ ગામમાં આજે પણ જીવતી હશે? કદાચ લોકકથાઓ ક્યારે મરતી નથી, એ ફક્ત પોતાનું સ્વરૂપ બદલતી રહે છે.